ભાવનગર નકલી દારૂકાંડમાં વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। નકલી દારૂકાંડમાં મોતનો આંકડો 11 પર પહોંચી ગયો। ભાવનગર સટી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું। અવિનાશ પરમાર નામના વ્યક્તિનું હોસ્પિટલમાં મોત નીપજ્યું છે। હાર્દિકભાઈ કિલજીનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું। ભાવનગરમાં અત્યાર સુધીમાં જે પ્રકારે કુલ 10 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિનું સુરત ખાતે પણ મોત નીપજ્યું। સુરતમાં નકલી દારૂ પીનાર સંજય ડોડિયાનું મોત થયું છે। 14 જેટલા દર્દીઓની હાલત હાલ સુધારા પર, 17 જેટલા દર્દીઓ સાજા થઈને ઘર ભેગા થયા છે। વધુ વિગત મેળવીએ સંવાદદાતા કૃણાલ બારડ પાસેથી। કૃણાલ, ભાવનગરમાં મોતનો આંકડો છે ઝેરી દારૂ પીવાથી 11 પર પહોંચી ગયો છે। જે દર્દીઓ હોસ્પિટલમાં એડમિટ થયેલા છે તેમની હાલત હાલ કેવી છે? જો વાત કરીએ તો વધુ એક મોત છે તે સટી હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું છે। અવિનાશ પરમાર જે છે તે ઘોઘા સર્કલ વિસ્તારમાં રહે છે ને તેમનું મોત છે તે આજે નીપજી ચૂક્યું છે। હાલની જો વાત કરીએ તો હાલ સટી હોસ્પિટલમાં જે દર્દીઓ છે તે પૈકી કહી શકાય કે 100 જેટલા જે દર્દીઓ છે તેની હાલત છે તે અત્યારે સ્ટેબલ જોવા મળી રહી છે, પરંતુ અન્ય 2 હજી એવા દર્દીઓ છે કે જે ગંભીર હાલત જે છે તેઓની જણાઈ આવે છે। ચોક્કસથી કહી શકીએ તો જે પ્રમાણે હાલ આજે સટી હોસ્પિટલમાં વધુ એક મોત થવાના કારણે પરિવારમાં શોકનું મોજું છે। જી ધન્યવાદ કૃણાલ, તમામ જાણકારી સાથે જોડાવા બદલ।